દર્શક મિત્રો, સિંધુ ઉદય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ચાલોદ નગરમાં અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કુંભની યાત્રા કાઢી નગરના સમસ્ત મંદિરોના દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું। સનાતન હિન્દુ ધર્મ સાથે જોડાયેલ દરેક વ્યક્તિએ અક્ષત કુંભની વાસ્તે ગાસ્તે કઢાયેલ યાત્રામાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા। આગામી તારીખ 22મી જાન્યુઆરીએ અયોધ્યા ધામ ખાતે નવીન રામ મંદિરમાં રામ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહેલ છે અને ભગવાન રામના ભવ્ય રાજ્યાભિષેકના કાર્યક્રમને વધાવવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પ્રખંડ અને સનાતન હિન્દુ ધર્મના સૌ લોકો આતુર છે। આ ભવ્ય ઉત્સવના ભાગરૂપે સમગ્ર ભારતમાં મોટા પ્રમાણમાં સનાતન હિન્દુ ધર્મના સૌ લોકો આતુર છે। આ ભવ્ય ઉત્સવના ભાગરૂપે સમગ્ર ભારતમાં મોટા પ્રમાણમાં સનાતન હિન્દુ સમિતિઓ દ્વારા કરવામાં આવેલ છે। તે અનુક્રમે ચાલોદ નગરમાંથી ચાલોદ તાલુકાના 96 ગામો માટે 96 અક્ષત કુંભ અને ચાલોદ નગરની વસ્તી માટે 5 અક્ષત કુંભ એમ કુલ 101 કુંભની શોભાયાત્રા રામજી મૂર્તિ સાથે વિશ્વકર્મા મંદિરેથી કાઢવામાં આવેલી છે। વિશ્વકર્મા મંદિરેથી અક્ષત કુંભના રથની પૂજા અર્ચના કરીને નગરમાં યાત્રા કાઢવામાં આવી હતી। આ અક્ષત યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સૌ કાર્યકર્તાઓ દ્વારા નગરના દરેક વિસ્તારોમાં આવેલ મંદિરોમાં જઈ અયોધ્યા ખાતે થનાર રામજી ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા તેમજ ધામધૂમપૂર્વક દરેક મંદિરોમાં આ ઉત્સવ ઉજવવામાં આવે તે માટે અક્ષત આપીને આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ અક્ષત યાત્રા જે વિસ્તારોમાંથી પસાર થતી ત્યાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી યાત્રાનું ફૂલોથી સ્વાગત કરવા ઉમટી પડેલ। અક્ષત યાત્રામાં મંદિરોમાં આમંત્રણ આપ્યા બાદ અયોધ્યા ખાતે 1992માં કાર સેવામાં શહીદ થયેલ રાજેશ સોનીના પરિવાર તેમજ કાર સેવામાં ગયેલ દરેક વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવનાર છે। અક્ષત યાત્રા પછી સતત નગરમાં તેમજ ગ્રામીણ વિસ્તારોમાં જઈ કાર્યકર્તાઓ 15 જાન્યુઆરી સુધીમાં જઈ ઘેરે ઘેરે અયોધ્યામાં બનનાર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સૌ લોકોને આમંત્રણ આપવા જનાર છે। અયોધ્યામાં રામજીના રાજ્યાભિષેકના અવસરે શ્રી રામ ભગવાન દ્વારા સમગ્ર હિન્દુ સમાજને અયોધ્યા ખાતે પધારવા આમંત્રણ આપેલ ને વિશ્વ હિન્દુ પરિષદના મેગા અભિયાનમાં સૌ લોકોને જોડાવા આમંત્રણ આપવામાં આવેલ છે। નગરમાં આ અક્ષત કુંભ યાત્રા વિશ્વકર્મા મંદિરથી લઈ મુવાડા રામજી મંદિર, મુવાડા ચોકડી, બસ સ્ટેશન વિસ્તાર, આંબેડકર ચોક, મોચી દરવાજા, ગીતા મંદિર, કોળીવાડા, મીઠા ચોક, રામસાગર તળાવ થઈ લુહારવાડા, વડબજાર થઈ ભરત ટાવર ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પંકજ પંડિત, સિંધુ ઉદય ન્યૂઝ, દાહોદ।